હાલો હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આ સેશનમાં. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બાયોલોજીની. આગળના સેશનમાં આપણે જે કંઈ ચર્ચા કરી છે પ્રજનન સંબંધિત, તો એ પ્રજનન શું છે મિત્રો? તો પ્રજનન જે છે એ એક એવી જૈવિક પ્રક્રિયા છે જે વિસ્તૃત એટલે કે લાંબી પ્રક્રિયા છે. વિસ્તૃત એટલે કે લાંબી પ્રક્રિયા છે. બીજું જટિલ પ્રક્રિયા છે. વિસ્તૃત છે, લાંબી પ્રક્રિયા છે ને જટિલ પ્રક્રિયા છે કે જે આપણે કહીએ એમ સામાન્ય છે નહીં. બરાબર? અને એમાં જે કહી શકાય સજીવ પોતાની જે પેઢી છે એનું સાતત્ય જે છે ને એ જાળવી રાખે છે, અગત્યનું છે. હવે આ વિસ્તૃત અને લાંબી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, સજીવ જે છે સાતત્ય, પણ આ બાબત જે છે એમાં શું, તો કે જુદા જુદા સજીવોમાં બાબત જે છે આ બાબત અલગ હોઈ શકે. પ્રક્રિયા તો જટિલ જ છે, જો લાંબી છે, પણ હવે સજીવનું કદ જે છે એ જ નાનું છે, પોતે એક કોષી તરીકે જીવે છે, તો આ લાંબી પ્રક્રિયા શું થઈ જશે? સરળ થઈ જશે. બરાબર? પછી જેમ જટિલ કીધું ને એમ એ શરીર સરળ થઈ જાય અને ટૂંકી બની જાય, કેમ કે એનો આવર્તકાળ જે છે અથવા તો જે કહી શકાય કે એનું આયુષ્ય જે છે, લાઈફ સ્પાન જે છે, જીવનકાળ, એના સંદર્ભમાં જે છે કહી શકાય કે આ પ્રક્રિયામાં થોડો ઘણો ફેરફાર જે છે નોંધાઈ શકતો જોવા મળે છે. એટલે એ જે છે બધા માટે એક જ સરખું આપણે રાખી ના શકીએ. બરાબર? પણ અલ્ટિમેટલી જે છે એ સજીવ જે છે એ કહી શકાય કે સાતત્ય જે જાળવી રાખે છે એ તો બધા માટે સાચું છે. જેનાથી શું થાય છે કે જે તે સજીવ જે છે એ જન્મ લે, પરિપક્વ બને અને મૃત્યુ પામે. પણ આ પરિપક્વતા એ શું થાય તો કે નવો સજીવ બનાવે, નવો સજીવ બનાવે. અને આ નવો જે સજીવ છે એ પણ એ જ ક્રમને ફોલો કરે કે ભાઈ એનો જન્મ થયો છે, એ પરિપક્વ બને અને એ પણ શું થાય તો કે એ પણ મૃત્યુ અનુભવે. પણ એની પરિપક્વતા એ પણ શું કરશે? નવી સંતતિ બનાવશે. તો અહીંયા કહેવાનો મતલબ સંતતિ પેદા કરવી આ જે છે ને એક કહી શકાય કે બધા જ સજીવ માટેનો લાઈફ જે છે એનો હેતુ છે. જીવનનો હેતુ શું છે? સંતતિ પેદા કરવી. તો જ જે કહી શકાય કે ભાઈ જીવ જે છે એનું સાતત્ય જે છે પેઢી દર પેઢી જળવાઈ રહેશે, નહીં તો ત્યાંથી જે છે અટકાઈ જશે. અટકાઈ જશે એનો મતલબ શું? દાખલા તરીકે માનો કાગડો જે છે એનું આયુષ્ય 15 વર્ષનું છે, પણ આ 15 વર્ષના સમયની અંદર પોતે જે છે એમાંનો કે સંતતિ પેદા ના કરે તો આ કાગડો જે છે 15 વર્ષમાં તો મૃત્યુ પામશે જ ને. પણ એની સંતતિ પેદા ના કરી એટલા માટે હવે એનું જે લાઈફ ટ્રી જે છે એ ત્યાંથી અટકી જશે, અથવા તો એનું જે કહી શકાય સ્પીસીસ ટ્રી જે છે, એની જાતિ જે છે, એનું વૃક્ષ જે છે, એક આખું ગ્રાફ જે છે ત્યાંથી અટકી જશે, એની આગળની પેઢી જે છે એ નાશ પામશે. એટલે કહેવાનો મતલબ શું કે એના જીવનકાળ જે છે 15 વર્ષનો, તો એમાં એને સંતતિ પેદા કરવી પડે. બરાબર? પછી એ અલગ વસ્તુ છે કે ઘણી બધી મોટી સંખ્યામાંથી કોઈ કોઈ સજીવ જે છે સંતતિ પેદા ના કરે, તે અલગ વસ્તુ છે. પણ આ તો કેવું છે કે ભાઈ વનસ્પતિ છે, એનું થડ છે, પ્રકાંડ છે, એની શાખાઓ છે. બરાબર? તો બધી શાખાઓ પોતાની રીતે વૃદ્ધિ વિકાસ પામે, પુષ્પ આપે, ફળ આપે, પણ કોઈ શાખા જે છે ત્યાંથી વૃદ્ધિ વિકાસ અટકાવી દે, આગળ વૃદ્ધિ ના પામે, તો એમાં પુષ્પ નહીં આવે, ફળ નહીં આવે, તો એનું બીજ નહીં બને, તો હવે એ ત્યાં અટકી ગયું એમ કહી શકાય છે. તો અહીંયા પણ કંઈક એવું સમજાય છે કે પોતે જે છે પોતાની પેઢી જે છે એનું નિર્માણ કરવું એનો હેતુ જે છે અથવા તો ગોલ જે છે મુખ્યત્વે કહી શકાય છે. તો આ જુદા જુદા સજીવ જે છે એમાં આ બાબત જે છે પ્રજનનની જુદી જુદી હોઈ શકે છે, સમાન નથી.
અને એને જ આધીન જે છે એ કહી શકાય કે સજીવો જે છે એના બે ભાગ પાડી શકાય છે. અલિંગી પ્રજનન કરતા સજીવો અને લિંગી પ્રજનન કરતા સજીવો તો જે છે બે ભાગમાં એને આપણે વહેંચી દઈએ તો એ પણ યોગ્ય રહેશે, અલિંગી અને લિંગી પ્રજનન જે છે. હવે મુખ્યત્વે જે છે એની વાત કરીએ અલિંગી અને લિંગી પ્રજનનની મિત્રો, તો અલિંગી અને લિંગી પ્રજનન જે છે એમાં આપણે ઉપર છેલ્લી બાબત જે છે એની ચર્ચા કરવાની છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એમાં શું છે, તો એમાં મહત્વનું એ છે કે ભાઈ એક જ પિતૃ સંતતિ પેદા કરે, એક જ પિતૃ જે છે પોતાની સંતતિ પેદા કરવા માટે સમર્થ છે. તો અહીંયા જે છે બે વિરુદ્ધ કીધું છે, એટલે કે નર અને માદા, અથવા એક જ સજીવ પણ એ કેવું હોય ઉભયલિંગી, ખાસ કરીને વનસ્પતિના કિસ્સામાં અપવાદ છે એટલા માટે. તો એ જે છે શું કરે તો કે સંતતિ પેદા કરે, બરાબર. બીજી વાત કરીએ તો જન્યુનું નિર્માણ થતું નથી. આ કિસ્સાને સમજવા જેવું છે કે જન્યુનું નિર્માણ થતું નથી અથવા જન્યુનું નિર્માણ થાય છે. જનનકોષ જે છે એનું નિર્માણ જે છે ને એ અગત્યની બાબત છે, બરોબર. એ જન્યુ જનન તબક્કો છે. તો મિત્રો જન્યુ જનન તબક્કો છે એ બે અનુભવી શકે. અહીંયા જે છે નર અને માદા જન્યુનું નિર્માણ થાય, બરોબર. અહીં નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય, બરોબર. જો નિર્માણ થાય છે તો લિંગી પ્રજનન થઈ ગયું, પણ ના, હવે અગત્યનું છે કે જન્યુનું જોડાણ થતું નથી, જન્યુનું જોડાણ થતું નથી. જરા અહીંયા જે છે એ ફરજિયાત જે છે એ જન્યુ જે છે એનું નર અને માદા જન્યુ છે એનું જોડાણ થાય. અહીંયા બનતી જે સંતતિ જે છે એ આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે, ક્લોન જેને કહેવાય. જરા અહીંયા જે છે શું થાય તો કે ભિન્નતા સર્જાય છે. અહીંયા ઉદ્વિકાસ અટકે, જરા અહીંયા જે છે ઉદ્વિકાસ આગળ વધે. આમ જોવા જાવ તો બંને જે છે ખૂબ અગત્યની બાબત છે કે અલિંગી પ્રજનન છે એનાથી હજારો લાખો વર્ષો સુધી જે આપણો પરંપરાગત વારસો જે છે જળવાઈ રહે, કેમ કે સજીવ જે છે એની જે કંઈ કુદરતી આપણી સંપદા છે તો એ જ કન્ડિશનની અંદર આગળ વધે છે. પણ બીજું કે એને વિકાસ વૃદ્ધિની તક મળતી નથી, એને ઉદ્વિકાસ પામવાની તક મળતી નથી. એમાં જૈવ વિવિધતા જે છે ના જોવા મળે અથવા ખૂબ ઓછી જોવા મળે, બરાબર. એવું નથી કે અલિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં વિવિધતા હશે જ નહીં, હોય ના હોય એવું નથી કહેતા. પણ કેવું તો કે વાતાવરણીય દબાણને કારણે એમાં અનુકૂલનમાં થતા ફેરફારને કારણે એમાં જુદાપણું જોવા મળે. પણ એ લાંબા સમયની જે કહી શકાય પ્રક્રિયા છે. તો ઉદ્વિકાસ એ લાંબા સમયની પ્રક્રિયા છે, પણ અહીંયા જે છે એ ભિન્નતા અને વિવિધતા જે છે એ ખૂબ વધુ જોવા મળે લિંગી પ્રજનનમાં. કેમ? કારણ કે નર અને માદા બે જનનકોષ જે છે અને બે પોતપોતાની જે જનીનિક માહિતી છે એનો જથ્થો લઈને આવે છે અને એનું ફ્યુઝન થાય. તો અગત્યનું શું છે? ફ્યુઝન ઓફ ગેમેટ, એટલે કે જન્યુનું જોડાણ જે થવું એ લિંગી પ્રજનન સૂચવે છે અને જન્યુનું જોડાણ ન થવું એ અલિંગી પ્રજનન સૂચવે છે. અને અમુક બાબતો જે છે એ કદાચ આપને પણ ખ્યાલ છે કે આપણે જોયું છે કે અલિંગી પ્રજનન જે છે એ પ્રમાણે કે ભાઈ માનો કે લિંગી પ્રજનન કરતા સજીવ છે, અહીં જે મેં લખ્યું કે ભાઈ ઉભયજીવી તરીકે, તો માનો કોઈ જે છે એ વનસ્પતિ છે અને વનસ્પતિ નર અને માદા જન્યુ બેનું જે છે નિર્માણ કરે છે. પણ એવું બને કે માદા જન્યુ
એ નરજન્યુથી ફલન ન પામે અને સંતતિ બનાવે. તને શું કહેવાય? અસહયોગી જનન. શું કહેવાય? અસહયોગી જનન, એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે અસહયોગી જનનની વાત કરીએ મિત્રો, તો અસહયોગી જનન જે છે એવી પ્રક્રિયા થઈ ગઈ હવે કે જેમાં કહી શકાય કે ભાઈ લિંગી પ્રજનન કરતા સજીવ જે છે કે જેની અંદર જે છે નર અને માદા બંને જન્યુનું નિર્માણ થાય છે, એનું વહન પણ થાય. પણ ક્યારેક એવું બને કે પરાગરજ જે છે, સ્ત્રી કેસર જે છે એના પરાગાશન જે છે એની ઉપર સ્થાપિત થઈ ગઈ અને પરાગનલિકા પણ વિકસાવી, પણ એવું થયું કે ભાઈ પરાગનલિકા અંદર સુધી પહોંચે અને ત્યાં નરજન્યુને મુક્ત કરે અંડકની અંદર ભ્રૂણકૂટમાં, એ પહેલાં અંડકોષ એવું સ્વીકારી લે માદા જન્યુ કે ભાઈ મારું ફલન થઈ ગયું છે, અને ત્યાંથી વૃદ્ધિ વિકાસ પામીને કહી શકાય યુગ્મનજમાંથી ભ્રૂણ જે છે એનું નિર્માણ કરી દે. તો આવા કિસ્સાની અંદર જે છે એ અફલિત ફળ બનાવે છે. અફલિત ફળ અને બીજ વિકાસને જે કહી શકાય સર્જે છે, એ તરફ આગળ વધે છે. જેના કારણે શું થાય તો કે એના જે લક્ષણ છે એની સંતતિમાં એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં ઉતરી આવશે. એટલે એક પ્રકારના અલિંગી પ્રજનન છે એ પ્રમાણે આપણે કહી શકીએ. બરોબર. તો આ રીતે જે છે અસહયોગી જનન તરીકે ઓળખાય છે. એનો મતલબ સંયોગ એટલે જોડાવું, પણ એ જન્યુ જોડાતા નથી, એટલા માટે ભિન્નતા ન આવે. હવે ઘણી વનસ્પતિ એવી છે મિત્રો, ઘણી વનસ્પતિ જે છે એવી છે કે જે અસહયોગી જનન અને લિંગી પ્રજનન બે અનુભવે છે. તો એનો બેનિફિટ શું? તો અસહયોગી જનનથી વનસ્પતિ હજારો લાખો વર્ષો સુધી પોતાની જે લાક્ષણિકતા છે એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર હાલના સમયમાં પણ ધરાવે છે. જ્યારે એ જ વનસ્પતિ જે છે એની અંદર જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે એ ઉદ્વિકાસ જે છે, ભિન્નતા છે, એમાં આગળ વધે છે. તો બે લાભ જે છે એને મળી શકતા હોય છે. તો ઘણી વનસ્પતિ એ પ્રકારની છે કે જે બંને બાબત જે છે એને ફોલો કરે છે. તો આમ જે છે એ ઉદ્વિકાસ જે છે એ અલિંગી પ્રજનન જે છે એમાં અટકે છે, એટલે ઉદ્વિકાસનો ઓપ્શન ઘટે છે. જ્યારે લિંગી પ્રજનન છે એમાં ઉદ્વિકાસ જે છે આગળ વધતો જોવા મળતો હોય છે. અલિંગી પ્રજનન છે એમાં જાતીય અંગો જે છે એનો વિકાસ થવો, નરજન્યુજનક અવસ્થા, માદાજન્યુજનક અવસ્થા, એની ખૂબ એવી કંઈ આવશ્યકતા હોતી નથી. ત્યારે જન્યુજનક જે કહી છે કે લિંગી પ્રજનનમાં એની આવશ્યકતા હોય છે. જનનપિંડ જે છે એવી વિશેષ રચના જે છે એની જરૂર પડતી હોય. તો આમ જોવા જાઓ ને તો અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે કેવી, તો કે સરળ અને ટૂંકી પ્રક્રિયા છે. લિંગી પ્રજનન છે જટિલ અને લાંબી વિસ્તૃત પ્રક્રિયા છે, એવું આપણે અહીંયા નોંધી શકીએ. ત્યાર પછી આપણે જે છે માનો કે બેઝિક જે છે બાબતની ચર્ચા કરીએ મિત્રો, તો એમાં અલગ અલગ જે છે એ કહી શકાય કે પદ્ધતિઓ છે. એમાં પ્રાણીઓ જે છે અને વનસ્પતિ જે છે એમાં અલિંગી પ્રજનન પદ્ધતિ, પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. હવે આ સંદર્ભ આ ટોપિક જે છે એમાં માત્ર જે કહી શકાય કે ભાઈ એક્ઝામ્પલ અને એની જે આકૃતિ જે છે બરોબર એ ખૂબ આઈએમપી બની જાય છે. એનું એક્ઝામ્પલ જે છે એટલે કે પદ્ધતિનું નામ, એનું ઉદાહરણ અને એની આકૃતિ જે છે ખૂબ અગત્યની બની જાય છે. અને આગળ જે છે એની વિશેષમાં આપણે ચર્ચા કરી છે, પણ અહીંયા જે છે એ ઉપર ચલી જે છે માહિતી રિપીટ કરીએ છીએ. જોઈએ જરાક. તો સૌપ્રથમ જોઈએ તો ભાજન પદ્ધતિ છે મિત્રો. ભાજન પદ્ધતિ છે ને એ જોવા જાવ તો કેવું છે તો કે સામાન્ય જે છે આપણું જે કહી શકાય કોષ વિભાજન આપણે જે જોયું છે, કોષ વિભાજન જેને આપણે શું કહીએ તો કે સમભાજન, જેમાં શું જોવા મળે છે તો કે કોષ હોય, જનિદ્રવ્ય, એસ તબક્કો આવે, સિન્થેસિસ તબક્કો. એટલે જનિદ્રવ્ય જે છે એ શું થાય, ડબલ થાય, અને ત્યારબાદ જે છે વિભાજિત થાય અને બે બાળકોષ જે છે સંતતિ કોષનું નિર્માણ થાય. તો આ સમવિભાજન જે છે એ જ કહી શકાય કે પ્રજનનનો એક પ્રકાર છે. એટલે પોતે જ પ્રજનન તરીકે વર્તે છે. સરળ કક્ષાના જે કંઈ સજીવો છે એમાં તો કે ભાજન જે છે પદ્ધતિ જોવા
મળે છે। હવે ભાજનની વાત કરીએ તો ભાજન જે છે એ સજીવ કેવી રીતે અનુભવે છે એની ઉપર આધાર રાખે છે। તો દાખલા તરીકે જે છે એ અમીબા છે, તો એ જે છે ને એ સરળ દ્વિભાજન અનુભવે, સરળ દ્વિભાજન અનુભવે કે જેમાં એનું જે કોષ જે છે ને અમીબાનો દેહ, બરોબર, એમાં એ વિભાજન છે ને કોઈ પણ અક્ષે હોય, કોઈ પણ અક્ષે થઈ શકતું હોય અને સંતતિ પેદા કરે તો સરળ જે છે દ્વિભાજન। પણ અહીં મિત્રો અમીબા જે છે એના સંદર્ભ જે છે અમીબા જે છે આઈએમપી બની જાય। કેમ? કારણ કે હજી આગળ તરફ જે છે એ કુટપાદીય બીજાણુનું નિર્માણ છે એ પણ એમાં જોવા મળે, તો એકને એક વસ્તુ રિપીટ થતી હોય તો એ ખૂબ અગત્યની સાબિત થતી હોય છે। ત્યારબાદ જે છે એ પેરામિશિયમ અને પ્લેનેરિયા જે છે તો એમાં કહી શકાય કે ભાઈ અનુપ્રસ્થ દ્વિભાજન જોવા મળે। આ કોઈ પણ અક્ષય છે પણ એવું જ જે છે એ કહી શકાય કે ભાઈ સજીવ દેહ જે છે, સજીવ દેહ જે છે માનો આ રીતે, તો એ અનુપ્રસ્થ આ રીતે આડું વિભાજન થતું હોય તો એને શું કહેવાય? અનુપ્રસ્થ વિભાજન અથવા તો દ્વિભાજન, એમ સરળ અને અનુપ્રસ્થ દ્વિભાજન। તો એના અંદર એક્ઝામ્પલની અંદર જે છે પેરામિશિયમ અને પ્લેનેરિયા, તો આ બંનેની અંદર જ્યારે કહી શકાય ભાઈ અલિંગી પ્રજનન પ્રમાણે ભાજન પદ્ધતિથી જે સંતતિનું નિર્માણ થાય તો પ્લેનેરિયા પાછું જે છે અહીંયા પણ અગત્યનું, પેરામિશિયમ પણ અગત્યનું, કારણ કે પેરામિશિયમ છે એ પણ બીજાનું નિર્માણ જે છે એમાં કહી શકાય કે એનું ઉદાહરણ આવે છે। પ્લેનેરિયા જે છે એ કહી શકાય કે ભાઈ પોતે જે છે એ અવખંડન પદ્ધતિ જે છે અનુભવે છે, તો અહીંયા પણ એ રિપીટ થાય છે। તો અહીંયા જે છે ને રિપીટ મોડ જ્યારે થતો હોય ને તો તમારે હાઇલાઇટ કરીને કોઈ એક અલગ બુકની અંદર એની નોંધ કરવી પડે। એનું કારણ છે કે જે વસ્તુ રિપીટ થાય છે તો એ કન્ફ્યુઝન ક્રિએટ કરાવે, અને કન્ફ્યુઝન જ્યાં ક્રિએટ થતું હોય ને એવા ક્વેશ્ચન નીટ માટે અગત્યના બને। સરળ જે છે લાઇન ટુ લાઇન પ્રકારના જ પ્રશ્ન હોય છે, એમાં કંઈ નીટ કે એવું હાર્ડ નથી, પણ કન્ફ્યુઝન ક્રિએટિંગ કોર્નર જ્યાં બનતો હોય ત્યાંથી પ્રશ્ન જે છે અરાઇઝ થતો જોવા મળે। તો મિત્રો એ જ રીતે આગળ તરફ જે છે એ આયામ દ્વિભાજન છે એ યુગ્લિન અને વર્ટિસેલામાં અનુભવે છે, એટલે કે એનું પોતાનું જે દેહ છે, બરોબર, તો એ દેહનું ઊભું વિભાજન એને આયામ વિભાજન કહેવાય, તો એ આયામ દ્વિભાજન છે, આયામ દ્વિભાજન છે યુગ્લિના અને વર્ટિસેલા જે છે એની અંદર આયામ દ્વિભાજન જોવા મળે છે। એક્ઝામ્પલ એ યાદ રાખવું જરૂરી છે। અને છેલ્લે બહુભાજન છે, તો બહુભાજન જે છે, બહુભાજન તો એ જે છે અમીબા અને જે કહી શકાય કે ભાઈ પ્લાઝ્મોડિયમ જે છે એ અનુભવે છે, અમીબા અને પ્લાઝ્મોડિયમ। આ પ્લાઝ્મોડિયમ જે છે એની અગત્યની બાબત શું છે મિત્રો? પ્લાઝ્મોડિયમ જે છે અહીંયા એમપી માટે હું લખી દઉં કે પ્લાઝ્મોડિયમ યાદ રાખવું જરૂરી છે। કેમ? પ્લાઝ્મોડિયમ જે છે એ માનવ અને મચ્છર જે છે, સમજો પ્લાઝ્મોડિયમ જે છે, બરાબર, તો એનું એક્ઝામ્પલ જે છે આપણે આગળ તરફ જે છે એ જોયું છે કે એની અંદર એક ટોપિક જે છે આપણે ભણી ગયા કે માનવ અને મચ્છર જે છે એ બે વચ્ચેનું જે કહી શકાય સજીવ જે છે એનો જીવનકાળ, તો એ જે છે એક કહી શકાય પરોપજીવી તરીકે જે છે એ આપણે જોઈએ એને। તો એનું જીવનચક્ર જે છે, આનું જીવનચક્ર જે છે માનવ અને મચ્છર જે છે આ બંનેમાં જોવા મળે। માનવ અને મચ્છર જે છે બંનેમાં જે છે એનું જીવનચક્ર જે છે એ જોવા મળે। અને જીવનચક્ર જે છે એને આધીન જે છે આપણે વાત કરીએ તો એ જે છે ક્યાંક જે છે એ લિંગી પ્રજનન તો ક્યાંક અલિંગી પ્રજનન દર્શાવે છે। તો એનો મતલબ કે અલિંગી પ્રજનન પદ્ધતિ જે છે એમાં એ પોતે બહુભાજન તરીકે હશે, પણ જ્યારે લિંગી પ્રજનન તરીકે હશે તો એ શું કરશે? તો કે જન્યુનું નિર્માણ કરે છે, જન્યુનું નિર્માણ કરે છે। હવે જો આ એક ચેપ્ટર જે છે પ્રજનન એ સંદર્ભમાં પ્રશ્ન પૂછી લે તો પ્રજનન સંદર્ભમાં પ્રશ્ન પૂછાય તો એવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ પ્લાઝ્મોડિયમ છે એ પોતાના જીવનકાળ દરમિયાન જન્યુઓનું નિર્માણ કરે છે? જો હા તો એ જન્યુઓનું નિર્માણ અને એનું જોડાણ ક્યાં થાય? બરાબર।
અને એ જે છે ઓપ્શનની અંદર એવું લખ્યું હોય કે ના એ અલિંગી પ્રજનન પદ્ધતિ બહુભાજન દ્વારા જે છે સંતતિ ઉત્પન્ન કરે, તો આપણને એ જ યાદ રહેશે કે જે છે એ બહુભાજન દ્વારા અલિંગી પ્રજનન પદ્ધતિથી સંતતિ પેદા કરે છે. લિંગી પ્રજનનમાં એ આવતું નથી, પણ લિંગી પ્રજનન જે છે એ પ્રમાણે પણ એ જે કહેવાય સંતતિ જે છે પેદા કરી શકે છે. જે કહી શકાય કે એના અલગ અલગ જે તબક્કા જે છે એનું આખું લાઈફ સાયકલ જે છે માનવ અને મચ્છરમાં, એમાં એક વખત આકૃતિ જે છે વ્યવસ્થિત રીતે તબક્કાવાર યાદ રાખી લેવી, જેના કારણે જે છે એક્ઝામમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. બરોબર મિત્રો, મારું જે કામ છે ને એ શું છે ખબર, તમને એક સાચી દિશા આપવાનું છે કે તમે માત્ર ને માત્ર જે છે એ મહેનત કરો અને તમને એનું ફળ ના મળે, વેસ્ટ ઓફ ટાઈમ ના થાય એટલા માટેનું. તો એક ચોક્કસ માર્ગદર્શન જે છે હોવું જરૂરી છે અને એ પ્રમાણે તમે પ્રિપરેશન કરી શકો એટલા માટે. બરોબર, તો આમ જે છે એ પ્લાઝ્મોડિયમ છે એ આઈએમપી બનતું હોય છે. અમીબા જે છે એ કંઈ આપણે વાત કરી કે ભાઈ સરળ દ્વિભાજન અને કુટપાદીય બીજાણુ છે બહુભાજન છે એ અનુભવે છે, તો એ પણ જરાક યાદ રાખવું જરૂરી છે. બીજાણુ નિર્માણ પદ્ધતિ છે ને એમાં પણ અમીબા અને પ્લાઝ્મોડિયમ બે આવે છે. અને શું કરે બીજાણુ નિર્માણની અંદર, તો બીજાણુ નિર્માણની અંદર જે છે એ પોતાના કુટપાદીય બીજાણુ જે છે એનું નિર્માણ કરતા જોવા મળે છે. જે શું થાય તો કે વિપરીત પરિસ્થિતિમાં અમીબા અને પ્લાઝ્મોડિયમ જે છે એ કહી શકાય કે અનુકૂળ સંજોગો ના હોય ત્યારે કઈ પદ્ધતિ દ્વારા જે છે એ સંતતિ પેદા કરે, તો આવશે બીજાણુ નિર્માણ. કે જ્યારે પરિસ્થિતિ યોગ્ય ના હોય તો પોતે પોતાની આજુબાજુમાં જે છે શું કરે છે તો કે એક 3 સ્તરીય જે છે કવચ રક્ષણાત્મક જે છે આવરણ બનાવે છે, જેને કોસ્ટન તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ જે છે એ શું થાય તો કે પોતાનું કોષ કેન્દ્ર જે છે એને વારંવાર જે છે એ વિભાજન અનુભવાવે છે. તો એ વિભાજનથી શું થાય તો કે ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થાય, તો બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે. અને જ્યારે પરિસ્થિતિ જે છે યોગ્ય બને તો એ શું થાય તો કે એ જે કોષ કેન્દ્ર બન્યા છે એની આજુબાજુમાં કોષરસ વીંટળાતા એક કોષમાં નાના નાના અનેક બાળકોષ સંતતિ કોષ જેનું નિર્માણ થતું જોવા મળે, જેને બીજાણુ કહેવાય છે. હવે આ બીજાણુનું શું થાય તો કે પરિસ્થિતિ જ્યારે વાતાવરણમાં અનુકૂળ હોય ત્યારે એનું કોસ્ટન જે છે એ ફાટે અને વાતાવરણમાં મુક્ત થાય અને સંતતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આ પણ એક અલિંગી પ્રકારની પ્રજનન પદ્ધતિ જે છે એ આપણે કહી શકીએ છીએ. બરોબર, ત્યારબાદ જે છે આગળ વાત કરીએ આપણે એમાં તો કલિકા સર્જન પદ્ધતિ જે છે જોવા મળે છે. કલિકા સર્જન પદ્ધતિ જે છે એના સંદર્ભમાં વાત કરીએ તો 2 પ્રકાર છે, બાહ્ય કલિકા સર્જન અને અંતકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન અને અંતકલિકા સર્જન. હવે પહેલાં તો કલિકા સર્જન એટલે શું, બર્ડ ફોર્મેશન તરીકે ઓળખાય છે. સજીવ હોય એના શરીર એટલે કે એના દેહનો કોઈ પણ ભાગ જે છે એના કોષ જે છે એ શું થાય તો કે વારંવાર વિભાજિત પામી અને કહી શકાય કોષના સમૂહ જે છે એનું નિર્માણ કરે છે. હવે આ કોષ સમૂહ જે છે શરીર જે છે એમાંથી ઉપસેલી જે કહી શકાય રચના સ્વરૂપે જોવા મળતા હોય છે. પણ આવા કોષ સમૂહ જે છે બરાબર, જેને કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આવી કલિકા જે છે એ સજીવ દેહની અંદર તરફ હોય તો એને અંતકલિકા કહેવાય. કલિકા સર્જન તો શું થાય તો કે કોષો, દેહના કોષો જે છે કોઈ પણ ભાગના હોય શકે, વારંવાર વિભાજન પામી નવા કોષ સમૂહ શબ્દ છે, જો સમૂહ સર્જે છે, જેને કલિકા તરીકે ઓળખવામાં આવે. હવે આવી કલિકા જે છે એ સજીવ દેહ છે એની બહાર તરફ હોય તો એ શું થઈ ગયું, બાહ્ય કલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન. અને જો સજીવ દેહ જે છે એની અંદર તરફ હોય તો એ થઈ જશે અંતકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન અને અંતકલિકા સર્જન જે છે. હાઇડ્રા જે છે એમાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે, અને વાદળી જે છે સ્પોન્જિલા જે કહેવાય મીઠા જળની વાદળી બરોબર, એ અને દરિયાઈ વાદળી છે એમાં અંતકલિકા સર્જન જોવા મળે છે. એટલે વાદળી જે છે દરિયાઈ અને મીઠા જળની એમાં અંતકલિકા સર્જન, અને હાઇડ્રા જે છે એમાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે, બર્ડ ફોર્મેશન. અને આ કલિકા જે છે એ સમય જતાં જે છે એ શું થાય તો કે ધીમે ધીમે પોતે એક બાળ સજીવ જે છે એનું સ્વરૂપ જે છે ધારણ કરવાની એક પ્રકૃતિમાંથી પસાર થાય.
અને સમય જતાં જે છે પોતાના મૂળભૂત જે પિતૃદેહ જે છે બરાબર, અથવા માતૃદેહ કહી શકાય, તો એનાથી છૂટું પડી જાય અને વાતાવરણના જે છે એમાં મુક્ત થાય અને વાતાવરણના સંપર્કમાં આવતા પોતે એક સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે, તો એને કલિકા સર્જન તરીકે ઓળખાય છે. એના પછી આગળ તરફ આવે છે અવખંડન પદ્ધતિ. મિત્રો, અવખંડન શું છે? અવખંડન એટલે કે શરીર જે છે એ અલગ અલગ ખંડમાં વિભાજિત થવું, અને એ જે ખંડ જે છે મિત્રો એમાંથી શું થાય તો કે દરેક ખંડ જે છે પોતાના ખૂટતા ભાગ જે છે એનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતું હોય. અવખંડન અવખંડન જે છે એટલે શું થાય તો કે શરીર જે છે અથવા તો સજીવ શરીર અથવા તો સજીવ દેહ જે છે એ ખંડમાં વિભાજિત થાય. અવખંડિત ભાગ જે છે અને દરેક ખંડ જે છે એ પોતાના ખૂટતા ભાગો અથવા તો અંગો જે છે એનું નિર્માણ કરે અને સંપૂર્ણ શરીર રચના અથવા તો દેહ જે છે એ પ્રાપ્ત કરે અને સંતતિ તરીકે જીવે છે. તો એની અંદર જે છે મિત્રો પ્લેનેરિયા જે છે, હાઇડ્રા છે, તારા માછલી જે છે એ આ પદ્ધતિ જે છે એ અનુભવે છે અને સંતતિ જે છે પેદા કરે છે. તારા માછલી, પ્લેનેરિયા અને હાઇડ્રા જે છે એ નવી સંતતિ જે છે અવખંડન પદ્ધતિથી કરે છે. હવે હાઇડ્રા જે છે એની અંદર તમે જુઓ તો બાહ્યકલિકા સર્જન પણ છે અને અવખંડન પદ્ધતિ પણ જોવા મળે છે. તો જ્યાં જ્યાં રેપિટેશન થતું હોય તો ત્યાં જે છે એ જરાક ધ્યાન આપવું જરૂરી છે, જેથી કરીને જે છે એ કન્ફ્યુઝન પાછું ક્રિએટ ના થાય. બરાબર. તો આમ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આ સેશનની અંદર જે કહી શકાય કે ભાઈ પ્રાણીઓ જે છે એની પદ્ધતિ જે છે અલિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર, એનો એક આખો કન્સેપ્ટ જે છે ક્વિક રિવિઝન જે કહી શકાય, બરાબર, એ પ્રમાણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વળી પાછું જે છે આગળ તરફ આ ચેપ્ટર જે છે ને ક્વિકલી જે છે વાઇન્ડ અપ જે છે કરતા તરફ આગળ આપણે વધીએ. તો એમાં વનસ્પતિ જે છે એની જે અલગ અલગ પદ્ધતિ જે છે એનો સમાવેશ થઈ શકે છે. તો અહીંયા પ્રાણીઓની આપણે જે વાત કરી, જે વનસ્પતિ જે છે એમાં જે પ્રજનનની પદ્ધતિ છે અલિંગી પ્રજનન પદ્ધતિ, તો એની ચર્ચા કરીએ. મિત્રો, સપુષ્પી વનસ્પતિ જે છે એમાં વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ. હવે આ વાનસ્પતિક શબ્દ વપરાય છે એ કેવું તો કે અલિંગી પ્રજનન પદ્ધતિ છે, પણ વનસ્પતિના સંદર્ભમાં હોય ત્યારે એને વાનસ્પતિક પ્રજનન અથવા પ્રસર્જન કહી શકાય છે. હવે એની અંદર પણ કેવું છે તો એની અંદર જે છે બે પ્રકાર પડી જાય. એક કુદરતી પદ્ધતિઓ અને એક વાત કરીએ આ બાજુ તો આપણે કૃત્રિમ પદ્ધતિઓ. હવે આ બેમાં ફેર શું? બંનેમાં સંતતિ તો નિર્માણ થાય જ છે, પણ ફેર શું? તો કુદરતી પદ્ધતિ જે છે પોતાના કુદરતી જે વાતાવરણ છે એની સાથે અનુકૂલન અને તાલબદ્ધતા સાધીને અનુભવાય છે સજીવ દ્વારા. જરા આ કૃત્રિમ પદ્ધતિ જે છે કેવું તો કે માનવ સર્જિત છે. મોટા ભાગે એ માનવ જે છે ના વ્યાપારિક હેતુ અર્થે હોય છે. એ કૃત્રિમ છે કે ભાઈ માનવ સર્જિત છે, માનવ દ્વારા જે છે ને ડિસ્ટર્બન્સ થાય, એટલે કે માનવ દ્વારા જે પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને જે કહી શકાય મોટા ભાગે જે છે શું થાય તો કે કોઈ વ્યાપારિક હેતુ જે છે એના માટે કરવામાં આવતી હોય છે. તો કુદરતી અને કૃત્રિમ જે બે પદ્ધતિ જે છે એ આપણે જોવાની થાય. પણ મિત્રો, સેશન જે છે ને અહીં સુધી સમય મર્યાદા જે છે એ પ્રમાણે રાખીએ છીએ. પછી સેશન જેમ લાંબુ થતું જાય ને એમ કંટાળો આવતો જાય, બરાબર. તો જે ગાઈડન્સ જે છે તમને આપતો રહો એ પ્રમાણે પ્રિપરેશન કરતા રહો.
કોઈ વસ્તુ કંઈ અશક્ય હોતી નથી. ધારીએ તો બધું જ પોસિબલ થતું હોય છે. તો નેક્સ્ટ સેશનમાં પાછા આપણે જે કહી છે કે કુદરતી અને કૃત્રિમ જે કંઈ પદ્ધતિ છે એનો ઓવરઓલ જે છે ચર્ચા કરી અને આગળ વધીશું. મેક્ઝિમમ જેટલું જે છે બને એટલું ચેપ્ટર જે છે એને ઝડપથી પૂરું કરીને આગળના ચેપ્ટર જે છે એમાં શિફ્ટ થઈ અને જે કહી શકાય કે આ પોર્શન પૂરો થાય પછી વિચાર એવો છે કે ભાઈ એક પ્રજનન જે છે એ સંબંધિત આ જે ડિસ્કશન કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે સીધા શિફ્ટ થઈશું એન્વાયરમેન્ટ સાયન્સમાં. કેમ કે એની અંદર એવું છે કે 2 ચેપ્ટર તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ, પણ 2 ચેપ્ટર હજી બાકી છે. તો જે બાકી જે ચેપ્ટર 2 છે એની ઉપર વધારે ફોકસ કરશું, જેથી કરીને એ ચેપ્ટર જે છે તૈયાર થઈ જાય અને નીટ માટે આપણને લાભદાયી સાબિત થાય. બરાબર, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.